હેલો ગાઈસ, તો કેમ છો બધા? મજામાં જ છે. આજના મિની બ્લોગમાં તમારું સ્વાગત છે. અને જય માં મોગલ, જય દ્વારકાધીશ અને જય શ્રી રામ. અને પૂરો વિડીયો જોવા માટે તમે બ્લોગમાં બન્યા રહેજો. અને ઇન્સ્ટામાં નવા હોય તો ફોલો કરી લેજો, લાઈક કોમેન્ટ અને શેર કરજો. અને યુટ્યુબમાં હોય તો સબસ્ક્રાઇબ કરજો. તો આજે જાહેર કૃષ્ણ ભગવાનનો જન્મ દિવસનું આપણે જન્માષ્ટમી છે, આજે 8મ છે. તો રાતના 12 વાગી ચુક્યા છે. અમે જઈએ છીએ હવે. કૃષ્ણ ભગવાનનો જન્મ થયો છે તો ઈશ્કા તો કરવા જ પડશે. તો બ્લોકમાં બન્યા રહેજો. તો ગાઈસ, તો અમે જઈએ છીએ હવે કૃષ્ણ લીલામાં. તો વરસાદ પણ ચાલુ થઈ ગયો. રાતના 12 વાગ્યા. આ કૃષ્ણ ભગવાનની લીલા જોઈ લો. પરફેક્ટ 12 વાગે વરસાદ ચાલુ થઈ ગયો. અહીંયા આમાં ટાઈમ નથી. ટાઈમ તમે જોઈ શકો છો. 12 ને 4 મિનિટ થઈ તા વરસાદ ચાલુ થઈ ગયો. 7 તો 12 વાગે ના આવે. અત્યારે પરફેક્ટલી ચાલુ થઈ ગયો. તો ચાલો આપણે જઈએ છીએ હવે. આ આપણી રાણી છે. રાણીને લઈને જઈએ આપણે. ચલો ભલે. અમારા ધર્મેશભાઈ ગાડી કાઢે છે મારી રાણીને. ચાલો હવે જઈએ આપણે બધા. તો આપણે હવે અહીંયા એક જન્મ થયો છે તો આપણે અહીંયા જોતા જઈએ. આ જોઈ શકો છો તમે લાઈનમાં. જાઓ આમ આપણે રામ મંદિરે. હા, જાતી જાવ દેવી નથી જાવ. રામ મંદિરે પહોંચી ગયા છે. તમે જોઈ શકો છો આરતી ચાલુ છે કૃષ્ણ ભગવાનના. હેલો ફ્રેન્ડ, તો આપ જોઈ ચુક્યા છો કૃષ્ણ ભગવાનનો જન્મ થઈ ચુક્યો છે અને અમે એક મંદિરે રામ મંદિરે પહોંચી ગયા હતા. એટલે કૃષ્ણ ભગવાનનો જન્મ થયો એ તમે જોયો હશે. તો હવે અમે જઈએ છીએ બીજી જગ્યાએ. તો બધા બ્લોકમાં બના રહેજો અને બધાને જય શ્રી કૃષ્ણ. બ્લોકમાં બના રહેજો. આપણે બીજી જગ્યાએ પહોંચી ગયા હતા. અમારા જગજીવન બાપુનું છે. તો અહીં આપણે પગે પર લઈએ. બધા પ્રસાદી જો ખાઈ લેજો.
જય શ્રી કૃષ્ણ. આ તમે જોઈ શકો છો. તો હાલો ગાઈસ, તો આપણે જઈએ છીએ બીજે ઠેકાણે. હવે બ્લોકમાં બના રહેજો. આ અમારા આશ્રમ છે. તમે સિમ્બર ગામમાં આવો તો તમે જોઈ શકશો. કામ ચાલુ છે હજી. હવે બધું કામ કમ્પ્લીટ થઈ ગયું છે. આ ગેટ છે આશ્રમનો. ક્યારેક સિમ્બર આવો તો આશ્રમમાં જરૂરથી આવજો, જગજન બાપુના. ને અમે આશ્રમમાં પૂગી ગયા છે. આમ તો મંદિર તો ઘણા છે, પણ શું કહેવાય કે બધા મંદિરે તો આપણે પહોંચી ન શકીએ. 2-3 મંદિર આપણે લીધા છે, તો એને તમને દેખાડીશું. મંદિર તો ગોતા નથી આમાં જતા, એટલા મંદિર છે. તો આગળના બ્લોકમાં તમે બધા બના રહેજો. જેટલા મંદિરે જશું એટલા મંદિરે તમને અમે બતાવશું. અમારા સિમ્બર ગામના મંદિર તો બના રહેજો બ્લોકમાં. આ અમારે ચોવડીમાં આવેલ છે સિમ્બરની. આ તમે જોઈ શકો છો. આ ભાઈને આપણે બ્લોકમાં લઈ લઉં પેલા મોડા. આપણે આ શિવ મંદિર બાકી હતું, આપણે લઈ લીધું છે. હાલો, તો હવે બધા મંદિર પૂરા થઈ ગયા છે, તો અમે હવે જઈએ છીએ ઘરે. અને વરસાદ પણ ચાલુ છે, તમે જોઈ શકો છો. પવન અને વરસાદ બંને બધા ચાલુ છે. તો હવે અમે જઈએ છીએ. 1 વાગ્યો છે અત્યારે. અહીંયા 3 જ મંદિર હજી તો પડ્યા. જાજા મંદિર નથી ખોલાણા હજી તો આજનો બ્લોગ અહીંયા પૂરું કરશું. તો બધાને જય માં મોગલ, જય શ્રી રામ અને જય શ્રી કૃષ્ણ. લાઈક, કોમેન્ટ અને શેર કરવાનું ભૂલશો નહીં. જય માતા.